કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. સાહેબ એને વિદ્યાર્થીને કહે, તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને, એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. વ્યસન મુક્તિ વાળા ગામડે વ્યસનનો સર્વે કરવા ગયા. એક બાપા બીડી પીતા હતા ને, ત્યાં જઈને કે બાપા આ બીડી છે ને એ ધીમું ઝેર છે. તો બાપો કે તો આપણે ક્યાં ઉતાવળ છે? જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કહેજો. મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી છે. આઈડી માં મસ્તીનો ફોટો જોઈ સાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી. ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. પત્ની એના પતિને કે કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? બોલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને, હોસ્પિટલે ગયો, ત્યાં સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને, એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આઘીનો મર. એક ભાઈ પાર્લર વાળીને કહે, તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. અઘરામાં અઘરો કોયડો. જો 3 બકરી 3 દિવસમાં 3 લીટર દૂધ આપે તો 9 બકરી 9 દિવસમાં કેટલા લીટર દૂધ આપે? આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય. એની આરે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. નાના ભાઈ નું એક્સિડન્ટ થયું. મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કાંઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો. મને કે છેતરાઈ ન જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. સ્કૂલ ચાલુ હતી ને, બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો, હની તો સુઈ ગઈ છે, હું મધમાખી છું. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ ન કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે
ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ત્યારે ઓફિસ થી ઘરે આવું ત્યારે 1 કિલો બટેટા અને સાથે કોથમીર લેતા આવજો એવું કેવા વાળી. પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે મહિલા પાયલોટ સાથે મોટે ભાગે એક જેન્ટ્સ પાયલોટ રાખવામાં આવે જ છે, કારણ કે પ્લેન ઉડતા ઉડતા જો મહિલા પાયલોટ નો મૂડ બદલે અને એમ કહે કે નથી ઉડાડવું જાઓ, તો ઓલો ભાઈ હેન્ડલ કરી લે. પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. તમે માનો છો એટલું લગ્ન જીવન સહેલું નથી. ઘરે સાડો આવે તો પ્રેમ દેખાડવો પડે અને જો સાડી આવે તો પ્રેમ છુપાવવો પડે. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. મિત્રો, કારમાં ઘણા બધા નવા સેટિંગ તમે કરી શકો. જો તમને બતાવું. હવે જો સૌથી પહેલા અહીંયા એકાઉન્ટ નો ઓપ્શન લગાડ્યો છે, તો આ બટન દબાવી અને તમે કોઈ પણ બેંકમાં ગાડીમાં બેઠા બેઠા એકાઉન્ટ ખોલી શકો. અહીંયા બીજો ઓપ્શન છે કાર સેટિંગ, તો ગાડીમાં બેઠા બેઠા તમે કોઈ પણની સાથે સેટિંગ કરી શકો. હવે એક ઓપ્શન છે અહીંયા મૂડ, તો આ ચેન્જ કરીને તમે તમારો મૂડ મગજનો ચેન્જ કરી શકો. અહીંયા જુઓ, અહીંયા આ લોક નું બટન દબાવી અને તમે ગાડીમાં બેઠા બેઠા જ ઘરને તાળું દઈ શકો. આ ઓટો, તો આ જયારે તમે દબાવો તો આ સ્વિચ દબાવતા જ તમારી પાસે ઓટો રિક્ષા ઊભી થઈ જશે. તો આવા તો ઘણા બધા સેટિંગ તમે તમારી ગાડીમાં પણ કરી શકો. બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જયારે જયારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. પ્રેમિકા એના પ્રેમીને કે હું તારા જીવનના તમામ સુખ દુઃખમાં સાથે રહીશ. બોલો કે એમ, મારે 2 લાખનું દેણું છે તો 1 લાખ દે ને. કેદુની પ્રેમિકા દેખાણી નથી. છોકરાને લઈ અને પરિવાર છોકરી જોવા ગયો. છોકરી વાળાએ તો છોકરીના વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરીની તો તમને શું વાત કરવી, એનો કંઠ કોયલ જેવો, આંખ હરણ જેવી, ડોક મોરલા જેવી, ચાલ હંસ જેવી અને સ્વભાવ તો ગાય જેવો છે. તો ઓલા સામે વાળા કે તમારી દીકરીના એકોય લખણ માણા જેવા છે. અમુક લોકો એવા હોય કે એને તમે મજાકની વાત કરો ને તો સિરિયસ થઈ જાય અને કઈક સિરિયસ વાત કરો ને તો મજાકમાં ઉડાડી દે. આનું શું કરવું? આપણાથી ભૂલથી કાચની બહેણી તૂટી જાય અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો તમને કાંઈ નહીં કરું, ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. કોઈ તમને એમ કે આ તારું કામ નથી તો મૂંઝાવાનું નહીં, એક ઊંડો શ્વાસ લેવાનો અને ધીમેકથી કહેવાનું મારે કરવું નથી. અમુકની બગડેલી જિંદગીની એવી કહાની કે 20% તો એ હતા હરામી, બાકી 80% ભાઈબંધોની મહેરબાની. પેલા આપણે થોડી વાર સુઈને ઉઠી જતા, હવે થોડી વાર ઉઠીને સુઈ જાય છે. બે મિત્રો વાતો કરતા હતા. ઓલો એક કે તારે તો જબરું સેટિંગ થઈ ગયું, રોજ રાત્રે 2 વાગ્યા સુધી વાતો કરે છે એમ ને? ઓલો કે તને કેવી રીતે ખબર પડી? તો ઓલો કે તું જે પ્રિયા શર્મારે વાત કરસ ને એ હું જ છું.
અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોઢા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન, હું તારે લાયક નથી. પણ ઓલો કે મારું નામ તો રાજ છે. તો ઓલી કે હા તો તુંય ભૂલી જાજે અને નીતિનને વોટ્સઅપ થી કહી દેજે. એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે. ઓલો બીજો કે ઈ તો સારું કહેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય. છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ત્યારે ઓફિસ થી ઘરે આવું ત્યારે 1 કિલો બટેટા અને સાથે કોથમીર લેતા આવજો એવું કેવા વાળી. કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. છેલ્લા જીરે મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળ્યો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળી થી ઘી નો નીકળે ને ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? ઓલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લરમાં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. એક ભાઈ પાર્લર વાળીને કહે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આજ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા? કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર. સુખની 2 ચાવી છે, ખડખડાટ
અને ઘસઘસાટ એમ દુઃખની બે જ આવી છે, બબડાટ અને કકડાટ. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? પત્ની એના પતિને કે, કાલે તમે પાડોશણને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. अपनी टीवी सीरियल में 5% एक्टिंग, 15% मेकअप, 10% जाहरात અને બાકીના 70% માં તો ધૂમતા ના આજ ચાલુ હોય. બાપ એના દીકરાને કહે, છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માંગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતા ના આજ ચાલુ હોય. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમો ના આવે. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લિસન અને સાયલન્ટ આ 2 અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો. બોલો કે આ બનાવી દે ને. એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે. બોલો કે તો રહેવા દે ભાઈ. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. હું છે પાછળ વાળાને હરખું દેખાય. તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે.
ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહીએ છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણા ને જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું? સાસુ કે ના ના. તું મારી આંખો ડેડકા જેવી છે? ના ના. તું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું? ના ના. તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ.